I complained, God, remember, sir, I am only unlucky person. He smiled. મેં કહ્યું, ઈશ્વર, હું બહુ કમનસીબ માણસ છું ખરેખર. તમે મારું ધ્યાન કેમ ના રાખ્યું? કમનસીબ કેમ છું ખબર છે? બધાનું નસીબ તમે પ્રેમથી લખ્યું. મારો વારો આવ્યો, હવે લખવું જોઈએ ને. બધાનું લખ્યું તો મારું લખો. ત્યારે તમે હાથ ઊંચા કરી દીધા. તમે કીધું લખવું તો છે મારે, તારું નસીબ બહુ જ સારું, પણ હવે સહી જ નથી પેનમાં, સહી ખૂટી ગઈ. કમાલ કરતે हैं आप સર. મારો વારો આવ્યો તમારા હાથે પ્રારબ્ધનો પ્રસાદ મેળવવાનો. ત્યારે જ તમારો પ્રસાદ ખૂટી ગયો, ત્યારે જ તમારા આશીર્વાદ ખૂટી ગયા, ત્યારે જ તમારી શુભ દ્રષ્ટિ મારા માટે ખૂટી ગઈ, ત્યારે જ તમારી લાગણીઓ મારા માટે રહી નહીં. મારા માટે તમે ના રહ્યા, માત્ર હું જ રહ્યો, હું જ બચ્યો મારા માટે. તમને ખબર છે, પ્રારબ્ધ વિનાનો બચેલો હું કેવી રીતે બચ્યો છું, બચી રહ્યો છું. બહુ મુશ્કેલ પડ્યું. હું વિચારું, કશુંક કરવા એક પગલું પણ ચાલું, કોઈ નિર્ણય લઉં, મનગમતું કરવા કે જરૂરી કરવા. અને ત્યાં ડેડ એન્ડ આવી જાય. हमने ये मांगी थी दुआ, है तकदीर बदल दे है मालिक. आवाज ये आई कि अब हमने तकदीर बदलना छोड़ दिया. મારો વારો આવ્યો ત્યારે ઈશ્વર સહી ખૂટી ગઈ. પણ આ શરીરમાંથી હિંમત નથી ખૂટી, આત્મવિશ્વાસ નથી ખૂટ્યો. આ લોહીમાં હજી એ જ ગરમી છે. કશો વાંધો નહીં. શું છે? હાથમાં જે હસ્તરેખાઓ હોય તો જ પ્રારબ્ધ. એ નસીબદાર. અરે જેને હાથ નહીં હોય એના નસીબનું શું? એ બી તો જીવ્યા છે. હા, તો હું નસીબ વગર જીવીશ. મને લાગે છે તે એ નસીબ લખ્યું છે મારું કે જા, તારું નસીબ લખવું નથી, આને જીવી બતાવ.